ભગવાને માં દેહૂતીને સાંખ્ય શાસ્ત્ર આપ્યું. કપિલ, કપિલનો અર્થ શું થાય? કપી એટલે વાનર અને લ એટલે જે એને કાબુમાં લે એ કપિલ. આપણું મન કાબુમાં લેતા શીખડાવે એનું નામ છે કપિલ. ભગવાન કપિલે મનને જીતવાની વાત કરી છે. આપણું મન છે ને એ વાંદરા જેવું ચંચળ છે, એ સ્થિર નથી રહેતું, આમથી તેમ ભટકતું રહે છે. અને એને જે કાબુમાં રાખતા શીખડાવે એનું નામ છે કપિલ. આપણું મન છે ને એ આપણા કાબુમાં હોવું જોઈએ. મનને જ્યાં ત્યાં ભટકવા ન દો. મન કા કહ્યા ન કીજીએ, મન કે એમ ન કરો, તમારો આત્મા કે એમ મનને કરાવો. પણ આપણે આપણું મન કે એમ કરીએ છીએ. આપણું મન એમ કહે કે હાલ મારે ચા પીવી છે. આપણું મન એમ કહે હાલ વાં ફરવા જવું છે. મન કા કહ્યા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. એ મનને પ્રભુમાં વાળો, મનને તમારા કાબુમાં રાખો. આપણું બધાનું મન માંદું પડી ગયું છે. એટલે આપણે કહીએ ને કે મને દવા દેજો દીનાનાથ, મન મારું માંદું પડ્યું. આ મન આપણું માંદું પડી ગયું છે, જ્યાં ત્યાં ભટકે છે, એને પ્રભુ તરફ વાળો. મનને કાબુમાં રાખો. આ મન છે ને એ જ બંધનનું અને મોક્ષનું કારણ છે. ભગવાન ગીતાજીમાં કહે છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. મન છે ને એ જ બંધન કરાવે છે અને મન છે ને એ જ આપણને મોક્ષ અપાવે છે. આપણને કોઈએ બાંધ્યા નથી, આપણે આપણા મનથી બંધાણા છીએ. તાળાની એક જ ચાવી છે, એને તમે આમ કરો એટલે તાળું દેવાઈ જાય અને આમ કરો એટલે તાળું ખુલી જાય. એમ આપણું મન એ જ આપણને બંધનમાં નાખે છે અને આપણું મન એ જ આપણને મોક્ષ અપાવે છે. આપણને બીજું કોઈ મોક્ષ નથી અપાવી શકતું. છેલ્લે સુખદેવજીએ પરીક્ષિત રાજાને કહ્યું કે રાજા, મુક્તિ માગવા જેવું હલકું બીજું કાંઈ નથી. તું મુક્ત જ છો, તને કોણે બાંધ્યો છે? તું હાથે કરીને બંધાણો છો. તું મુક્ત જ છો, તું તારી જાતથી મુક્ત થા. આપણે બધા પુત્રમાં, પરિવારમાં, દેહમાં, ગેહમાં, ધનમાં, પદ પ્રતિષ્ઠામાં આપણે હાથે કરીને બંધાણા છીએ. પણ જો આપણે ધારીએ તો આપણે એમાંથી છૂટી શકીએ. મનથી જ મુક્તિ મળે. મનને દર્પણ પણ કહ્યું છે. મન છે ને એ આપણો અરીસો છે. મનરૂપી દર્પણમાં જુઓ કે મારે શું કરવાની જરૂર છે, મારે શું કરવું જોઈએ, મારું મન ક્યાં જાય છે, મારે એને ક્યાં લઈ જવું જોઈએ. જેમ દશરથ રાજા રાજ સિંહાસન ઉપર બેઠા છે અને રાય સભાય મુકુર સમ કિન્હા, હાથમાં અરીસો લીધો અને પોતાનો મુગુટ ત્રાસો થઈ ગયો તો એને સીધો કર્યો. તો શ્રવણ સમીપ ભયે સિત કેસા, શ્રવણ કાનની બાજુમાં સફેદ વાળ જોયા અને દશરથ રાજાની જય જયકાર થતા બધા જય જયકાર કરે છે.
તો દશરથ રાજાએ દર્પણમાં મુખ જોયું. આપણને એમ થાય કે આખી સભા ભરીને બેઠા હોય અને એમાં તમે અહીંયા અરીસો રાખો અને આમ મુખ જુઓ, એ કેટલા ટકા વ્યાજબી છે? મારે માથું ઓળાવવું હોય તો હું રૂમમાંથી ઓળાવીને આવું. અહીંયા આમ અરીસો કાઢીને હું આમ મારું મોઢું જોઉં, એ કેટલા ટકા વ્યાજબી છે? તો દશરથજીએ ત્યાં સભાની અંદર દર્પણમાં પોતાનું મુખ જોયું. એ ક્યાં દર્પણમાં જોયું? મનરૂપી દર્પણમાં. દશરથ રાજાએ વિચાર કર્યો કે આજે જય જયકાર થાય છે, આ મારી વાવા થાય છે, એ વાવાને હવે હું લાયક છું કે નહીં? તો શ્રવણ સમીપ ભયે સિદ્ધ કેશા, કાનની બાજુમાં સફેદ વાળ જોયો અને દશરથજીને થયું કે હવે મારે આ ગાદી છોડી દેવી જોઈએ. હવે હું આ ગાદી રામને સોંપી દઉં. હવે મને વૃદ્ધત્વ આવ્યું. આ સફેદ વાળ કાન પાસે આવીને કહે છે કે હવે તમે ગાદી છોડી દો, હવે ગાદી રામને સોંપી દો. આપણે કહીએ ને કે કાળ આવીને કેસે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ઈ સફેદ વાળ અહીં આવીને એમ કહે છે કે હવે બધું છોડી દે. હવે પછી જુડા કમરે ભરાવીને ફરમાં હવે વહુને હોપી દે. હવે પ્રભુ ભજન કરી લે. હવે સંતાનોને સોંપી દો કે હવે તમે હાચવો. તમને પરણાવી દીધા, તમને વ્યવસ્થિત કરી દીધા, હવે તમે તમારી રીતે જીવો. હવે હું મારું જીવન પ્રભુ ભજનથી જીવીશ. હવે હું મારું જીવન સાર્થક કરી લઉં. મેં મારો પરિવાર એના માટે બધું કરી લીધું, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો હવે હું મારા આત્માનું કલ્યાણ કરી લઉં. પણ છેટ સુધી છૂટતું નથી આપણાથી. મનથી આપણે મૂકી નથી શકતા. હાથમાં માળા લઈએ ને તો એ જીવ આપણો ઘરમાં જ ભટકતો હોય છે. એ મનને કાબુમાં રાખો. મનરૂપી દર્પણમાં જુઓ. મનરૂપી દર્પણ કોઈ દી ખોટું નહીં બોલે. સમાજ તો કદાચ ખોટા વખાણ કરશે, સમાજ તો વખાણ પણ કરશે અને નિંદા પણ કરશે. આ દુનિયામાં માણસ બે મુઠ્ઠી વાળીને ફરે છે. એકમાં ગુલાલ છે અને એકમાં ધૂળ છે. જો તમે જરાક સફળતાને વળતા દેખાવ ને એટલે એ માણસ તમારી ઉપર ગુલાલ ઉડાડે છે. પણ જરાક તમે નિષ્ફળ જાતા દેખાવ એટલે ઈનો ઈ જ માણસ તમારા ઉપર ધૂળ ઉડાડતા એ વિચાર નથી કરતો. ઈનો ઈ જ માણસ એમ કહે કે હવે તમને ખબર પડી, અમને તો કેદીની ખબર હતી, અમે તો કેદીના એને ઓળખીએ છીએ. જે માણસ ગુલાલ ઉડાડે છે એ જ માણસ ધૂળ ઉડાડતા પણ વિચાર નથી કરતો. એટલે સમાજ સામે ન જોવો. જગત રાજી નહીં થાય, જગદીશને રાજી કરો. જગદીશ રાજી તો જગત રાજી. હાથીના પગલાની અંદર બધાયના પગ સમાઈ જાય. જગદીશને રાજી કરો. મનરૂપી દર્પણમાં જુઓ.